સિંગલ માં તો હારી હાલે ને ડબલ માં દબાય છે. ગાડી મારી હવે તો રિહાય છે. સિંગલ માં તો હરખી હાલે ને ડબલ માં દબાય છે. હાલો તો વાહન માં વયા જાવી. એટલે મોય 500 રૂપિયા છે. વાહન માં જાશું તો કાંઈ વચ્ચે નહીં. તો હું કરશું? હું એકલો જાવ, આપણો બે નું જમવાનું પાર્સલ લઈને કાયમ ગાવું પાછો. પણ અહીંયા જમવાનું લાવું એમ તો પાલો ન્યા જ જમી આવી. એટલે પાર્સલ લાવ્યું ને તો એમાં ફાયદો છે. 3% આપણે થોડું થોડું હારું હારું ખવા હે. આ ઈ હાસુ. તો હે પતંગ કાકાનો છોકરો કેમ જોડતો આવે? પૂછું એલા. ગામમાં કૂતરું અડકાયું છું. હે અડકાયું કૂતરું છું? પણ તમે પડશો. અહીંયા અડકાયું કૂતરું નથી, ગામમાં છે એમ કે. પણ મને અડકાયા કૂતરાની બીક જ એટલી લાગે ને. એટલે બકુલભાઈ હું કેવા આવ્યો, અડકાયું કૂતરું કઈડી ગયું તો સૌ ઇન્જેક્શન લેવા પડે. ધ્યાન રાખજો. તને કહું હા. હવે હું કઈ જમવાનું લેવા નથી જવાનો હો. કેમ? એટલે અડકાયું કૂતરું સામું મળ્યું હોય તો પણ તમારી પાસે તો ગાડી છે. આ તો ઠેકડો મારીને ગાડી ઉપર બેઠો હોય ત્યાં કરડી જાય. હવે એમ થોડું અડકાયું કૂતરું કઈડી જાય. એટલે કઠણાઈ હોય ને તો બલૂનમાં બેઠા હોય ને તોય અડકાયું કૂતરું કરડી જાય. હવે એમ કેમ અડકાયું કૂતરું બલૂનમાં કઈડે? અડકાયું કૂતરું હોય ને ન્યા બલૂમ ઉતરે એમ કરડી જાય. પણ એમ થોડું બલૂન ગમે ને ઉતરે. કઠણાઈ હોય તો અડકાયા કૂતરા પાસે જ ઉતરે. સીધે સીધું કહી દો ને જમવાનું લેવા નથી જાવું. જમવાનું લેવા તો જાવું જ છે, પણ અડકાયું કૂતરું વહી જાય ને પછી જાય. નવરા મીટિંગ માં જવાનું મોડું થાય અને કૂતરું હડકાયું છું. હે ભાઈ, હડકાયું કૂતરું કઈ બાજુ ગયું તમને ખબર છે? ઓ બાપા કા બીજા ને તું છો? ઓય બાપા હમણાં હું વયો જા. પણ એટલા બધા હું બીવ જોવો તો ઠેક ઝૂંપડીએ જઈને આવ્યો. અરે ઝૂંપડી ક્યાં આજી છે? ખામી દેખાય. તોય પણ એટલા બધા હું બીવો તો આપણે નવરા મીટિંગ માં ના જાવું. ના રે ના, નવરા મીટિંગ માં તો જાવું જ છે ને. હું વાત થાય મને ખબર તો પડે. તો પણ હાલો ના જાવી, હું બીયા કરો. ના રે ના, તું તો દોડીને વયો જા. હડકાયું કૂતરું મારી વાહે પડ્યું હોય તો કેમ જાવું? ઊભો રે, કોકને આવવા દે પછી જાવી. ઈ આમ મમરાભાઈ આવ્યા. હવે મમરાભાઈ એક ક્યાં છે કે હોય છે? લ્યો બોલો મમરાભાઈ, કે હા કાકા તમારા ખંભેલી હજી હેઠા ના ઉતર્યા? ના રે ના, હડકાયા કૂતરા થી બીવે એટલા ને તે ખંભેથી હેઠા જ નથી ઉતરતા ને. ઓ કે હા કાકા તમે તે એલા કે હા, તને એટલી બધી બીક લાગતી હોય ને તો નવરા મીટિંગ માં આવવાનું કેન્સલ રાખ. ઘરે બે જા. ના રે ના, નવરા મીટિંગ માં તો આવવાનું જ છે. કે હા કાકા, હવે તો ખંભેથી હેઠા ઉતરો. ના રે ના, ખંભેથી હેઠે ઉતરવાનું જ ના. તો તમારે મને દાડી દેવી પડશે હો. ખંભે બેહવાની થોડી દાડી હોય. યો બોલો તો હેઠા ઉતરી જાવ. પણ તો નવરા મીટિંગે પગાડી દે પેલા. એ હારું, હાલો હવે વાતો ન કરવી. નવરા મીટિંગ નું મોડું થાય. હાલો હાલો. જોવો ભાઈ, ગામમાં હડકાયું કૂતરું છું એટલે આપણે નવરા મીટિંગ બપોર પછી રાખી. પણ બધાને ખબર તો છે ને બપોર પછી નવરા મીટિંગ રાખી. હા બધાને ખબર છે. આ તો કેમ તમે 2 જણા આવ્યા, બીજા કેમ ન આવ્યા? હમણાં નવરા હશે આવશે. આ તો વાંધો નહીં, ઘડીક વાટ જોઈવી, નકર પછી નવરા મીટિંગ ચાલુ કરી દેવી. ઘડીક વાર જોવો ને, ઘણા નવરા છે હમણાં આવશે. ઈ આવ્યા ભોળો ને ઈ. મીટિંગ ચાલુ થાય છે કે પૂરી થઈ ગઈ? ના ના, હજી તો નવરા મીટિંગ ચાલુ થાય છે. તો વાંધો નહીં, તમે પહોંચી તો જા. કે હા કાકા, હવે તો હેઠા ઉતરો ખંભેથી. એ હા. કેમ એલા તારા ખંભે બેહીન કેહો આવ્યો? કે હા કાકા, હડકાયા કૂતરાથી બહુ બીવે એટલે ખંભે બેહી ગયા તા. ઠીક ઠીક, દાદા હવે વાતો ના કરવી, મીટિંગ ચાલુ કરો પછી અમારા કામ હોય. એ હારું તો હવે આપણે નવરા મીટિંગ ચાલુ કરવી છે. તો પહેલા તો તમે બધા નવરા મીટિંગમાં તમારો કિંમતી સમય બગાડવા આવ્યા, એ બદલ બધાનો આભાર. તો હવે મારું ભાષણ થોડુંક ચાલુ કરું છું હું. જેને જે કાંઈ પ્રશ્ન હોય એ ઊભા થઈને બોલજો. તો ભાઈઓ, પહેલી વાત તો ઈર્ષ્યા બહુ વધી ગઈ છે. કોઈ કોઈનું સારું કોઈ જોઈ શકતું નથી. બધાને અવગુણ દેખાય છે, ગુણ કોઈ યાદ રાખતું નથી. હાચું કે ખોટું? હસું. લ્યો જમરૂખની જ વાત કરો ને. 2 દી એના મામાના ઘરે મહેમાન ગતિએ ગયો, ત્યાં ગામ આખું કે જમરૂખ રિહાઈને ભાગી ગયો. એલા જોયું કોઈએ? એ એના મામાના ઘરે ગયો તો. આ કેહાની જ વાત કરો. લ્યો એક દી આંબલી વેચવા ગયો, ત્યાં ગામ આખું કેહો કે ભાગી ગયો. એલા કેહો આંબલી વેચવા ગયો તો. અમથાનો ભાઈ તીકમ, એની વાત કરો ને. 3 દી તળાજા ગયો, ત્યાં ગામ આખું કે તીકમને કાઢી નાખ્યો. હાસી છે કોઈને ખબર? મારું કહેવાનું ઈ થાય છે, ગામની વાત કરવી એની કરતા નવરા કામની વાત કરો ને. વાહ દાદા વાહ. આટલું બોલ્યો ને હું. બધા મારી વાતમાં સહમત છો ને? જોવો ભાઈ, હડકાયું કૂતરું છૂતું એટલે આપણે નવરા મીટિંગ બપોર પછી રાખી. હજી તમારે કોઈને ક્યાંય જવું હોય તો અડધી કલાક મોડી મીટિંગ રાખી. કે હા તને કે મારું નામ નો દેતો ભોળા. તો જમરૂખ નક્કી તને જ કે. મને નો કેતો ભોળા તું. તો અમથા તને કે. મને તો બતાવતા જ નહીં.
તમે ને તમે સમજી લ્યો. હે લ્યા ભોળા દાદાને હજી ભૈયા હજમ ક્યાં નથી લાગતા અને પાછા બીજાના નામ દે. તોય હાસુ તો પડવા જ નહીં દે. તો કોઈને કઈ જાવું નથી ને તો નવીરા મીટિંગ આગળ વધારવી. કોઈને ક્યાંય જાવું ના, બધું બરોબર જ છે. તો હવે મુદ્દાની વાત ભોળો કરશે. હું કાંઈ નથી કહેવાનો, મારથી તાણીને બોલાય એમાંય ના. કે હે પણ તું મારું નામ હું કામ દે? પણ બે શબ્દ બોલ ને, તને હું વાંધો? મારે કાંઈ બોલવું ના. બોલો તો કોઈને કઈ પ્રશ્ન છે? હા મારે પ્રશ્ન છે. શું પ્રશ્ન છે બોલવા માંડ. આ ડોહાને કહેજો મારી વાડી હોપટ નું હાલે. પેલા તારી વાડી હોપટ હાલે તો ઈ તારી વાડી લઈ જવાનો. એ વાંધો નહીં. બોલો તો હવે કોઈને કઈ પ્રશ્ન? હા દાદા. શું છે બોલવા માંડ. એ ભોળા દાદાને કયો ને મારો પગાર વધારી દે. હજી 1500 રૂપિયા જ પગાર આપે. ભોળા 1500 રૂપિયા આ જમાનામાં પગાર પોહાય? એની મહેનત પ્રમાણે તો પગાર દેવો જોવે ને. પણ એની મહેનતની તમને ખબર છે? ના ના. તો 1500 એને બરોબર છે. બોલો તો હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો. હા મારે એક પ્રશ્ન છે. બોલ. દાદા ભોળા દાદાએ બકુલભાઈને હવારે 500 રૂપિયા આપ્યા તો મને કેમ ન આપ્યા? તો તને હું ઈર્ષ્યા થઈ? હે પેલા ઈર્ષ્યા મૂકવા તો આપણે અહીંયા બધા ભેગા થાય છે. ઈર્ષ્યા કરવાનું બંધ કરો. બકુલને 500 રૂપિયા આપ્યા એમાં તને શું વાંધો? સાંભળી લીધું? હા મને હું કેમ ધોલ મારવા? તો તે હુલે મને પેલા ધોલ મારી. મેં ક્યાં ધોલ મારી? તે ધોલ ના મારી મને. ના ના. તો ભલા તે મને ધોલ મારેલી લાગે. તો તે પેલા મને હું કામ ધોલ મારી હતી? મેં ક્યાં તને ધોલ મારી? ક્યાં તે જ મને ધોલ મારેલી છે? તે પેલા હું કેમ મને ધોલ મારી હતી? મેં ક્યાં તને ધોલ મારી? તો તે ધોલ મારી. મારે બેહું ના નવરા મીટિંગ માં. તમે બેહો લ્યો. આ તે તું જા, તારા વગર કાઈ મીટિંગ અધૂરી નહીં રહે. હવે શાંતિ રાખો બધા. તો કોણે ધોલ થપાટની શરૂઆત કરી હતી બધી મને ખબર છે. તને કહું ધોલું મારવાની શરૂઆત મેં કરી હતી. એવું છે તો હું નવીરા કાંઈક તો કરવું ને. પણ તમે તો આખી લાઈન પૂરી કરી. અને તું કોઈ કહેતો નહીં પાછો. એ હો. તો હવે બધા શાંતિ રાખજો. આપણે નવીરા મીટિંગ ને આગળ વધારવી. કોઈને કઈ કહેવું નથી ને? એ મારે એક પ્રશ્ન છે. હું એ મારી પાસે બહુ પૈસા છે, ઈ બીજાને કેમ ગમતું ના? એની પાસે પૈસા નથી એટલે. આ ઈ હાચું. તો હવે કોઈને કઈ કહેવાનું થાય છે? ના ના તો મારા મનમાં એક મૂંઝવણ છે. 3 દિવસા મને ઊંઘ નથી આવી. હું વિચારું છું એ પ્રશ્ન હું તમારી સામે રજૂ કરું છું. હે ભાઈ, ધરતી ઉપર પેલા આંબો આવ્યો કે ગોટલું? એમાં હું વિચારવાનું? આંબો. એલા ગોટલા વગર આંબો કેમ થાય? તો ગોટલો. આંબા વગર ગોટલું કેમ થાય? તમે તો અમને મૂંઝવણમાં નાખી દીધા. હું હે હે કેમ ભાગ્યા? આ મરકાયો કૂતરો આવ્યો. ભાગો ભાગો. અલા કૂતરો એન પા આવે છે, ધ્યાન રાખજો. ઓ બાપા, ઓ બાપા. ભોળા દાદા આંબા ઉપર ચડી જાઓ. એ આ સડો હપ સડો આઈ પર ધડકાયું કૂતરું આવે. હે ભોળા દાદા મીટિંગ ના આયોજક ક્યાં આવી ગયા છે? કોને ખબર? ઈ ક્યાંક ઝાડવે ટીંગાઈ રહ્યા છે. લ્યો બોલો આપણને તો કહેવાય નોય રે હડકાયું કૂતરું આવે એમ. ભાષણ કરતા કરતા ભાગી ગયા. તો હું હારું કર્યું તમે મને કીધું, નકર હું તો નેને બેહી રહેત. હું કરો કેહા કાકા? એ તારા ખંભે બેહો. પણ અહીંયા આંબા ઉપર તો હેઠા બેહો. ના રે ના, મને બીક બહુ લાગે. તો પણ ઓલા અમથાની જેમ ભાગી ન જવાય. આ ઈ હાસુ તારું અમથાની જેમ ભાગી ગયો તો હારું હતું. તેવો અમથા ભાગી ગયો ને તરત હડકાયું કૂતરું આવ્યું. ઓલો મમરો ક્યાં વયો ગયો? ખરા ટાણે ભાગી ગયો, નકર એના ખંભે બેહી જાત. હવે મમરા ભાઈ તો જ્યાં ગયા હોય ત્યાં, પણ ભોળા દાદા ક્યાં છે? એ ભોળા દાદા ક્યાં છો? એ મે આંબા ઉપર ચડી મમરા ભાઈ બે. લ્યો ભોળા દાદા તમારો માળા અને ક્યાં કાકા તો ઓલા સામે આંબા ઉપર બેઠા. હારું કર્યું આંબા ઉપર ચડી ગયા, નકર હટકાયું કૂતરું ને જાત. હે ભોળા દાદા ઓલા મોટા દાદા તો ભાગ્યા ગામ બાજુ. આ તો હાલો હાલો આપણે હેઠા ઉતરો, આપણે ભાગવી. એટલે ઓલા દાદા ભાગ્યા, ભાગજો. અને પાછા જાવ તો મને લેતા જાજો, લીમડા ઉપર છું. ઉભા રહો તો કૂતરું અડકાયું નથી. છું બે લીધા કૂતરું બનીને હું ફરું.